ભયાનક જનાવર આવી ગયું છે। મોટા પગ વાળું છે, મોટા મોઢા વાળું છે। પબ્લિક ખેતરોમાં સમાતી નથી, જોઈ શકો છો। આજુબાજુ બત્તીઓ અને ગોતવાનું ચાલુ છે, જોઈ શકો છો મિત્રો। આટલા જણા ફક્તો ગામના લોકો અડધી રાત્રે ધોકા અને બત્તીઓ લઈને ખેતરમાં દોડ્યા, કારણ કે ભાઈ ગામમાં એક ભયાનક અજીબ જાનવર આવ્યું। અત્યારે હાલ જે વિડીયો હું તમને બતાવી રહ્યો છું મિત્રો, જે દ્રશ્યો તમે જોયા કે ગામની અંદર એક મોટા માથાવાળું, મોટા પગવાળું જાનવર આવી ગયું। આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું। ખરેખર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। દરેક લોકોએ આ વિડીયો પૂરો જોવાની જરૂર છે। અત્યારે હાલ ભાઈ ખેડૂત ભાઈઓ ખેતરની અંદર કામ કરતા હોય કે કોઈ પણ વ્યક્તિ જો અત્યારે હાલ એકલા ફરતા હોય, દરેક ભાઈઓને વિનંતી છે કે વિડીયો ધ્યાનથી સાંભળજો। અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા ઘણા બધા લોકો જાણવા માંગે છે કે આખરે કયું જાનવર આવ્યું અને ક્યાં આવ્યું। તો આપણે આગળ આખો તમને પૂરો વિડીયો બતાવી દઈએ, પ્રૂફ સાથે બતાવીએ, એટલે તમને પણ શાંતિ થઈ જાય કે ખરેખર જાનવર અહીંયા જોવા મળ્યું અને આ જાનવર હતું। મિત્રો આપણે વાત કરીએ કે અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક ગામની અંદર અચાનક જ મિત્રો એક મોટું જાનવર આવી જાય છે। ગામના લોકો ભાઈ બત્તીઓ અને મોટા મોટા ધોકા અને હથિયાર લઈને ખેતરની અંદર ભાગે છે, બોલો આ જાનવરને પકડવા માટે, કારણ કે આવું જાનવર કોઈ દિવસ જોયું ન હોય અને અચાનક જ આવું જાનવર આવી જાય તો ભાઈ બધા લોકો આ જાનવરને પકડવા માટે જાય છે। પણ ભાઈ આ જાનવર એટલું બધું ભયાનક હતું કે જાનવર કોઈને દેખાતું નથી। એક બાજુ રાતનો સમય છે પણ પાછળ જતા જાનવર દેખાઈ ગયું। તો આપણે તમને પૂરો વિડીયો બતાવીએ। હવે આપણે વાત કરીએ કે આપણે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતા નથી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો એટલે હું તમને બતાવી રહ્યો છું, કારણ કે ભાઈ આ સોશિયલ મીડિયાની માહિતી ક્યાંક ને ક્યાંક સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે। પણ આ જાનવર જે દેખાય છે એ જાનવર કયું છે એ તમે ઓળખી બતાવજો। પહેલા તમે આ વિડીયો જુઓ।